પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રેમી સલામ. લેન્ટના પાવન પર્વમાં આપનું ધ્યાન યોહાનની સુવાર્તા 3 અધ્યાય 26-30 કલમ તરફ દોરવા માંગુ છું. યોહાન બાપ્તિસ્ત તેઓના શિષ્યોને કહે છે કે એ મસીહા નથી. મંડળીને પ્રભુ ઈશુની કન્યા તરીકે ઓળખાવે છે. આમ તેઓ ઈશુ અને તેમના શિષ્યોની વચ્ચે ગાઢ સંબંધ પર ભાર મૂકે છે. મંડળીને પરમેશ્વર સાથે અતૂટ બંધન સ્થાપવા માટે ઉદ્બોધન કરે છે. મંડળી એક મકાન કે સંસ્થા નથી, પરંતુ પ્રભુની કન્યા છે અને ઈશુના જીવંત શરીર સમાન છે. આપણે ઈશુની કન્યા ગણાતા હોઈએ ત્યારે મંડળી તેમના સદગુણોથી સજ્જ થવું જોઈએ, જેથી પ્રભુ ઈશુના બલિદાન, ઉદ્ધાર અને રક્ષણ અંગે માહિતગાર થઈએ અને સ્તુતિ કરી શકીએ. આપણામાં પરિવર્તન થાય અને ઈશુની તેજસ્વી કન્યા બનીએ. ઈશુના પુનરાગમન માટે સદા તૈયાર રહીએ અને પ્રાર્થના કરીએ કે તેમનું માર્ગદર્શન અને સામર્થ્ય પ્રાપ્ત થાય, જેથી મંડળી ઈશુની કન્યા તરીકેની આગવી ઓળખ સદાય રાખે અને તેમનો પ્રેમ હંમેશા પ્રસરે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશીષ સર્વદા આપણી સાથે રહે.